છો? અમે વિરોધ એટલા માટે કરતા છે કે અમારી પંચાયત તરફથી અમને રસ્તા, લાઇટ અને બધી સગવડનું પૂરી પડતી છે ને અમારે એરિયામાં 90% લોકો તે આદિવાસી વિસ્તાર ધરાવે, જે રોજ કમાઈને રોજ ખાતા માણસ છે. અને બીજી વાત એવું છે કે મોહરા જેવા વિસ્તાર એક એવો છે કે રોજ કમાઈને રોજ ખાવાનો વિસ્તાર છે ને. અને આ લોકો ઘરના વેરા હજુ ભરવાના બાકી છે ઘણા વર્ષના. તે લોકો મહાનગરપાલિકા વેરા કેવી રીતના ભરશે? સાહેબ, અમે એ જ રીતના અમે વિરોધ કરતા છે કે અમારું ગામ પંચાયત રહેવા દેવો. અમે નગરપાલિકા ખાસ સખત વિરોધ કરતા છે. ગ્રામ પંચાયત દ્વારા અમને તમામ સુવિધા મળી જ રહી છે, કોઈ તકલીફ પડતી નથી. ના, અમારા ગામમાં એવા પણ લોકો છે કે જે લોકોને કંઈ સમજ નહીં પડે. કઈ ઘેરનો વેરો ભરવાનો હોય કે કંઈ બી કામ હોય તો અમને આવીને કહે કે ભાઈ આ કરવાનું છે, અમારે શું કરીએ? હવે મહાનગરપાલિકા જ્યાં હે તો એ લોકો મહાનગરપાલિકા ઓફિસમાં કોણને જઈને પૂછવાના, કોણને શું કહેવાના? બધા અભણ લોકો છે, કોઈને કઈ સમજ પડતી નહીં મળે. એટલે અમારો તો સખત વિરોધ છે મહાનગરપાલિકાનો. અમારી ગ્રામ પંચાયત છે, અમને ગ્રામ પંચાયત રહેવા દેવો અને સુખેથી જીવવા દેવો અમને બસ.